વલસાડ ભૂખ્યાને ભોજન, પીડિતને રાહત. ભીડભંજન ટ્રસ્ટની સેવા યજ્ઞ ગાથા 1 મે 2000ના રોજ જે સેવાની શરૂઆત થઈ હતી તે આજે 1 મે 2026ના રોજ 26 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ 26 વર્ષના લાંબા ગાળામાં શ્રી ભીડભંજન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવિરત 50 લાખથી વધુ ટિફિન પહોંચાડીને અન્નદાન કરવામાં આવ્યું છે. આજનો દિવસ ટ્રસ્ટ માટે વિશેષ છે કારણ કે આજે ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં અન્નપૂર્ણા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટની આ સેવાની વિશેષતા એ છે કે સવારના 8 વાગ્યાથી હોસ્પિટલોમાંથી આવતા ફોન કોલ્સના આધારે દર્દીઓ સુધી ટિફિન પહોંચાડવામાં આવે છે. સાથે જ નિરાધાર વ્યક્તિઓને પણ તેમના ઘર સુધી આ સેવા વિનામૂલ્યે પહોંચાડવામાં આવે છે. 2001 મે શરૂઆત કરવામાં આવેલી આ સેવાની વલસાડ શહેરના વલસાડના આજુબાજુના લોકોએ ખૂબ જ સહયોગ આપીને આ સેવાને અવિરત ચાલુ રાખી છે. આ સેવાની અંદર જે બી નામી અનામી લોકો જોડાયેલા છે, હું બધાના માટે જ ભીડભંજન મહાદેવ દાદાને પ્રાર્થના કરું છું. અમારા શાકભાજી માર્કેટવાળા અવિરત સેવા આપી રહ્યા છે, એમના માટે બી હું પ્રાર્થના કરું છું માને કે બધા સ્વસ્થ રહે, મસ્ત રહે, પોતાના કાર્યમાં વ્યસ્ત રહે અને આવા સત્કાર્યો કરતા રહે. આ ટિફિન સેવા 26 વર્ષથી જે ચાલી રહી છે એમાં હોસ્પિટલની અંદર કેટલી માત્રામાં દર્દીઓ આવે છે, એડમિટ થયેલા હોય છે, એ પ્રમાણે સવારે 8 વાગ્યા અમારી પાસે આજે બી BSNLનો જ ફોન નંબર છે, એના ઉપર ફોન આવી જાય છે. 8:30થી રસોડો પ્રારંભ થાય છે. એ પહેલાં દરેક દવાખાનાથી ફોન આવે. ઘણીવાર 100, 150, 200 સુધી જાય. ઘણીવાર ભગવાનને અમે તો પ્રાર્થના જ કરીએ છીએ લોકો બીમાર જ નહીં પડે, પણ છતાં ઘણીવાર બહુ ઓછા પેશન્ટો હોય તો બી સતત સેવા ચાલુ છે. એ સિવાય જે નિરાધાર વ્યક્તિઓ છે, જે એકલા રહેતા હોય છે, જેમની આગળ પાછળ કોઈ નથી, છોકરાઓ બહાર રહેતા હોય છે, એવા વ્યક્તિઓની જ્યારે ખબર પડે અને કોઈ અમને સૂચના આપે તો એમના ઘરમાં બી ત્યાંથી ટિફિન અમારા માણસો આપીને આવે છે. આપણી ચેનલના માધ્યમથી હું બતાવવા માગું છું કે એવી કોઈ જગ્યા હોય, એવા કોઈ વ્યક્તિઓ રહેતા હોય તો આપ શ્રી ભીડભંજન જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આવીને જરૂર જાણકારી આપો. એનો બી આપને ખૂબ પુણ્ય મળશે કે કોઈ વ્યક્તિના ઘર સુધી ત્યાંથી પ્રસાદ જાય, જમવાનું જાય.